ઠાકરના દર્શન કર્યા હો. અયોધ્યાની યાત્રા કરી અને અયોધ્યા આનંદ એવો આવ્યો અને 4000 સંતોમાં આપણું સાંગાણાનું એટલે કે તળાજાનું સ્થાન હતું. એ કૃપા બધા ભગવાનની તમારા બધા વડીલો ક્ષત્રિય સમાજમાં સાધુ તરીકે અંબિકાશ્રમ સાંગાણા એક હતું. 4000 અને કૃપા બધા હું એકલો નતો, મારી આજે આપણા 3 હતા.
આરતી આવે આરતી બોલ સોમનાથ મહાદેવ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાપુ કેમ છો? બસ મજામાં. અંબે પરંપરા મુજબ છે. હા. તમારે બોલાય જ નહીં. ના પરંપરા છે ધ્યાન જો નહીં એ તો તમે સાધુમાં આંગળી મેકી લીધી સાથે અરે કાકા ભાઈ હવે કામલો આખા ગામમાંથી કામના દાદા ઉભો રહ્યો છું. હવે પદુ બાપુના મધ્ય 2 મિનિટ આમ ખાલી ગાડીમાં ઉભો રહે, બહુચરાજીમાં અને આ મંદિર ગાડીમાં ઉભો રહે અને એમના સંગણામ જઉં છું. પણ એટલું આપ બધાને હજી એકવાર કહું છું કે તમારા બધાના સુદાન બાપુને બોલાવે ગાત કરે. હા મંદિરની સુવિધા અને શોભા એવી હતી કે વિશ્વમાં ડંકો મારી દીધો. એક પણ જગ્યાએ તમે અયોધ્યામાં 5 દિવસ રોકાણા, એક પણ જગ્યાએ કોઈ મુસલમાનને ન જોઈ, એક પણ જગ્યાએ ગળદી ન જોઈ, એક પણ જગ્યાએ અવ્યવસ્થા ન જોઈ. આખા દીમાં 4 વાર સંતોને જમવા મળે, એટલા બધા માણસે કેમ્પ ખોલેલા, આટલી બધી સરકારની સુવિધા, પોલીસવાળા, આર્મી તમને આમ હાથ કરે અને વિશ્વના ટોચ લેવલના તમામ રાજકીયથી માંડી અને ક્રિકેટ ક્ષેત્રથી માંડી ફિલ્મી દુનિયાથી માંડી ઉદ્યોગપતિ બધા જ હતા. એમાં તમારા બધાના પૂજથી કંઈક મારા મા બાપનું પણ કોઈ નથી અને આખા સમાજની જે લાગણી હતી એમાં એ મોરારી બાપુની ઓરમાં બીજા નંબરની લાઈનમાં કદાચ બેસવાનો વારો આવ્યો હોય સાંગાણાનો તો કારણ આ બધા ગામ. હું એટલો નહીં અને મારા ઉપર મેર નહીં, ખરેખર આપણા સમાજ ઉપર મેર ગણાય. હું તો એમ તો હું નથી જો આખો રાજપૂત સમાજ ગયો. હું એમ નહીં, આપ સૌની વચ્ચેથી રજા લઉં છું અને મને સન્માન કર્યો, 2 કામલોને આવકાર્યો, 2 સાંગાણા આવકારવાના છે તો 2 કામલોના બધાનો આભારી છું. Thank you.